સાતમો દાખલો સાદુરૂપ આપી કિંમત શોધો. દાખલા વિદ્યાર્થી મિત્રો અહીંથી ભારે હોય છે કારણ કે બધા મિક્સ નિયમો ચાલુ થશે. 7ની 5 ઘાત 7ની 3 ઘાત કૌંસ પૂરો ભાગ્યા 7ની 8 ઘાત. તમે જોશો તમને આવડી જશે, એની ગેરંટી છે. ચલો જુઓ, અહીં શું છે, આધાર બંનેના સરખા છે અને અહીં ગુણાકાર છે અને ઘાતાંક અલગ અલગ છે. તો આપણે એક નિયમ શીખ્યા, જ્યારે આધાર સરખા હોય, ઘાતાંકો અલગ અલગ હોય અને ગુણાકાર થાય તો આધાર એમના એમ રહે, ઘાતાંકનો શું થઈ જશે, સરવાળો. આ પતી ગયું. આ ભાગાકાર એમના એમ, 7ની 8 ઘાત એમના એમ. તો 7ની 5 ને 3 8 ઘાત ભાગ્યા 7ની 8 ઘાત એમના એમ. હવે તમે અહીં જુઓ તો આધાર સરખા છે તો 7, ઘાતાંકો અહીં તમે જુઓ તો ભાગાકાર છે એટલે બાદ બાકી થશે. 8માંથી 8 જશે તો 7, 8માંથી 8 જાય એટલે 0. હવે કોઈ પણની 0 ઘાત હોય, જવાબ કેટલો આવે, 1 આવે. તો વિદ્યાર્થી મિત્રો સાતમામાં જે પહેલો દાખલો છે એનો જવાબ કેટલો આવ્યો, 1 આવ્યો. ઓકે, ચલો કાગળ જવા દઈએ છીએ. બીજો જુઓ, એકદમ ઇઝી છે. આમ તો નિયમો તમને આવડતા, હું નિયમો બોલી જો એટલે તમને આવડી જશે. અહીં શું થશે, તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જો બંનેના આધાર સરખા છે, ગુણાકાર છે એટલે ઘાતાંકોનો સરવાળો થાય, નિયમ શીખી ગયા. આ એમના એમ પડી રાખો. 4 ને 3 7 ભાગ્યા 2ની 6 ઘાત. ભાગાકારો એટલે ઘાતાંકોની બાદ બાકી. 7માંથી 6 જાય એટલે 2ની 1 ઘાત આવશે. 2ની 1 ઘાત એટલે 2 આવશે. તો બીજા દાખલામાં કેટલો આવ્યો, 2 આવ્યો. ચલો ત્રીજો જોઈએ. 3ની 10 ઘાત ભાગ્યા 3ની 3 ઘાત ગુણ્યા 3ની 6 ઘાત. અહીં અવળું આપેલું છે, પહેલાં આ પદ આપેલું છે, પડી રાખો પદને. અહીં શું થશે, 3ની 3 આધાર સરખા અને ઘાતાંકો અલગ એટલે ઘાતાંકોનો સરવાળો 3 + 6. તો 3ની 10 ઘાત ભાગ્યા 3ની 6 ને 3 9. તો 3ની 10 ઘાત આધાર સરખા ભાગાકાર એટલે બાદ બાકી થશે. તો 3ની 1 ઘાત, 10માં 9 જાય એટલે 3ની 1 ઘાત એટલે 3. તો ત્રીજા દાખલામાં કેટલો આવ્યો, 3 આવ્યો. ચલો ચોથો જોઈ લઈએ. 2ની 5 ઘાત ભાગ્યા 2ની 4 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત. અહીં તમે જુઓ તો ભાગાકાર છે, આધાર સરખા છે એટલે ઘાતાંકોની બાદ બાકી થશે. આ એમના એમ. 5માંથી 4 જાય એટલે 1, આ 2. હવે આ 2 એમના એમ, આ ગુણાકાર છે એટલે ઘાતાંકોનો સરવાળો 1 + 2. તો 2ની કેટલી આવે, 2 ને 1 3. 2ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4 દુ 8. તો ચોથા દાખલામાં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો, ચોથા દાખલામાં આપણે આવે છે 8 જવાબ આવે છે. 1 મિનિટ હો, કયો દાખલો છે, સાતમાનો ચોથો. પાછળ ચેક કરું ને જવાબ આવે છે. સાતમાનો ચોથો 8 બરાબર છે, કારણ કે ભૂલ હોય તરત પકડી જાય. ચલો પાંચમો જોઈએ. 5ની 4 ઘાત કૌંસ 12 3 ઘાત ભાગ્યા 5ની 10 ઘાત. હવે આ શીખી ગયા, 5ની આવું હોય એટલે 4 તરી 12 થાય ભાગ્યા 5ની 10 ઘાત. હવે આધાર સરખા હોય તો ઘાતાંકોમાં ભાગાકાર હોય બાદ બાકી, તો 12 - 10. તો 5ની 12માંથી 10 જાય એટલે 2. તો 5નો વર્ગ એટલે 5 ગુણ્યા 5 એટલે 25 જવાબ આવશે. તો કેટલો આવ્યો પાંચમામાં, 25. ચલો જવા દો. હું છઠ્ઠો જોઈએ. 2ની 15 ઘાત ભાગ્યા 2ની 12 ઘાત ભાગ્યા 2ની 2 ઘાત. તો 2ની 15 ભાગાકાર છે એટલે ઘાતાંકોની બાદ બાકી, આ એમના એમ. 12માંથી 12, 13 14 15 એટલે 3 ભાગ્યા 2ની 2 ઘાત. તો 2 એમના એમ, અહીં ભાગાકાર છે એટલે ઘાતાંકોની બાદ બાકી. તો 2, 3માંથી 2 જાય એટલે 1. 2ની 1 ઘાત એટલે કેટલો જવાબ આવશે, 2 આવશે. 2ની 1 ઘાત એટલે 2 જ થશે. એટલે છઠ્ઠા દાખલામાં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો, 2. ચલો સાતમો જોઈએ. 2 3 એની 4 ઘાત ગુણ્યા 2ની 5 ઘાત ભાગ્યા આટલા. હવે આ તો શીખી ગયા. 4 તરી 12 ઘાત ભાગ્યા
પોત દુ 10 ઘાત. ભાગાકાર છે એટલે બાદ બાકી 12 ઓછા 10. 12માંથી 10 જાય એટલે 2ની 2 થાય, 2ની 2 ઘાત એટલે 2 દુ 4 આવશે. તો 7મામાં કેટલો આવ્યો? 4. 8મામાં જોઈ લઈએ. 2ની 7 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત ભાગ્યા 2ની 5 ઘાત કૌંસ 12 વર્ગ. હવે અહીં તમે જોશો તો 2 7 વત્તા 3 થશે, ગુણાકાર છે એટલે, ભાગ્યા 2ની 5 દુ 10 થશે. 7 ને 3 10 ભાગ્યા 2ની 10. તો 2ની ભાગાકાર છે એટલે ઘાતાંકોની બાદ બાકી. તો 10માંય 10 જાય એટલે 0. કોઈ પણની 0 ઘાત હોય એટલે જવાબ શું આવે? 1. તો 8મામાં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 1 આવ્યો. ચલો 9મું જોઈ લઈએ. અહીં જગ્યા છે, 9મું આવી જશે. -2ની 6 ઘાત ગુણ્યા -2ની 4 ઘાત ભાગ્યા -2ની 8 ઘાત. હું અહીં જુઓ તો આધાર -2 છે અને ગુણાકાર છે એટલે પેલો ઉપર સરવાળો થાય, ભાગ્યા -2ની 8 ઘાત એમના એમ, -2 6 ને 4 10 આ એમના એમ. હવે -2 એમના એમ. હવે ભાગાકાર છે, 10માંથી 8 બાદ થશે, તો -2ની 10માંથી 8 એટલે 2. -2નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 4 આવશે. તો 9મામાં કેટલો આવ્યો? 9મામાં આવ્યો 4. ચલો 10મું જોઈ લઈએ. -3ની 12 2 ઘાત કૌંસ 12 3 ઘાત ભાગ્યા -3ની 4 ઘાત. તો અહીં તમે જુઓ તો -3ની વિદ્યાર્થી મિત્રો અહીં જોશો તો થોડું જવાબ તમારો બદલાઈ જશે. કઈ રીતે હું તમને સમજાવું છું. અહીં 3 દુ 6 ઘાત ભાગ્યા -3ની 4 ઘાત. આધાર સરખા છે એટલે માઇનસ થાય, બાદ બાકી થશે. 6માંથી 2 જાય, 6માંથી 4 જાય એટલે 2. 3નો વર્ગ કેટલો આવશે? 9. 10મામાં શું આવશે? 9. 11મું જોઈ લઈએ. 3ની 5 ઘાત કૌંસ 12 2 ઘાત ભાગ્યા 3ની 10 ઘાત. તો 3ની 5 દુ 10 ભાગ્યા 3ની 10. તો 3ની 10 ઓછા 10. કેમ? ભાગાકાર છે એટલે બાદ બાકી કર્યું. તો 3ની 0, કોઈ પણની 0 ઘાત એટલે કેટલો આવે? 1 આવે. ચલો 12મો દાખલો. 2ની 6 ઘાત ગુણ્યા 2ની 4 ઘાત ભાગ્યા 2નો વર્ગ અને 5. હવે અહીં જોઈએ તો 2 આધાર સરખા એટલે ઘાતાંકોનો સરવાળો ભાગ્યા 2ની 5 દુ 10. તો 2ની 6 ને 4 10 ભાગ્યા 2ની 10. તો 2ની 10 ઓછા 10, ભાગાકાર છે એટલે બાદ બાકી કરી. તો 2ની 0 ઘાત, કોઈ પણની 0 ઘાત એટલે 1 આવો. તો 12મા દાખલામાં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 1 આવ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે ગણવાના છે.